વિશ્વ સાહિત્યનું પેપર ભણનાર વિદ્યાર્થીઓ બે બાબતે બહુ જ કકળાટ કરતા હોય છે. એક, એમને ભારતીય ઉપખંડનું સાહિત્ય, કોલોનિયલ લિટરેચર અને દલિત સાહિત્ય એ નથી ખબર. તો એક વસ્તુ કહું કે દલિત સાહિત્ય તમે પેપર 9માં ભણીને આવ્યા છો અને ધારો કે ત્યારે ન ભણ્યા હો તો અત્યારે પેપર 9નો વિડીયો ખોલી અને દલિત સાહિત્ય સંજ્ઞા વિભાવના એ તમે જોઈ લેજો, એટલે તમારું એક વસ્તુ પૂરી થાય. કોલોનિયલ સામ્રાજ્યવાદી સાહિત્ય એટલે શું એ મેં ગયા વર્ષે વિડીયો મૂકેલો છે. એક વાત રહી ગયેલી એ હતી ભારતીય ઉપખંડનું સાહિત્ય એટલે શું, એ આપણે આજે કરી લઈએ. મારો પહેલો પ્રશ્ન છે કે ભારતીય ઉપખંડ કોને કહીશું? આપણી આ સમજ જો બિલકુલ દૂરસ્થ હશે તો ભારતીય ઉપખંડના સાહિત્ય વિશે લખવામાં તમને કોઈ મુશ્કેલી નહીં થાય. આમ પણ આ બધું ટૂંકનોંધમાં પૂછાતું હોય છે. એક સમય હતો જ્યારે ભારત અખંડ દેશ હતો. ઇતિહાસ અને જુદા જુદા કારણોથી એ દેશ ટુકડાઓમાં વહેંચાતો ગયો. ભૂગોળ બદલાતી ગઈ, પણ ભૂગોળના બદલાવાથી ઇતિહાસ અને સંસ્કૃતિ વહેંચાતા નથી, બદલાતા નથી. અને એટલા માટે એશિયા ખંડના દક્ષિણ ભાગને ભારતીય ઉપખંડ તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર, એશિયા ખંડના દક્ષિણી ભાગને ભારતીય ઉપખંડ તરીકે ઓળખવામાં આવે છે. ભૌગોલિક રીતે ભારતીય ઉપખંડ હિમાલયથી હિન્દ મહાસાગરની વચ્ચે રહેલો છે. ભારતીય ઉપખંડમાં બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, માલદીવ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. ભારતીય ઉપખંડને દક્ષિણ એશિયાના દેશો એવો શબ્દ પ્રયોગ પણ ઘણીવાર કરવામાં આવે છે. વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો પ્રદેશ એટલે ભારતીય ઉપખંડ. વિશ્વની વસ્તીના 25-30% લોકો આ ઉપખંડમાં વસે છે. એશિયા એ મુખ્ય ખંડ છે, એની અંદર ભારતીય ઉપખંડ, જેને એશિયાનો દક્ષિણ ભાગ પણ કહેવામાં આવે છે. આ ઉપખંડ એક સમયે એક હતો. સમય જતાં એમાં બદલાવ આવતો ગયો. જેમ કોઈ સમયે સિક્કિમ અલગ દેશ હતો, પણ આજે એ આપણું રાજ્ય છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ બેઉ ભારતનો જ એક ભાગ હતા, પણ આજે એ જુદા જુદા દેશ છે. 1960 સુધી ગોવા એ ડચ કોલોની હતી, પોર્ટુગીઝ કોલોની હતી, પણ હવે એ ભારતનું રાજ્ય છે. એ જ રીતે 1960 સુધી ગુજરાત સ્વતંત્ર રાજ્ય નહોતું. તો આ જે બદલાવ છે એ ભૌગોલિક બદલાવો છે, પણ એના કારણે સાહિત્યને કોઈ ફરક પડતો નથી, સંસ્કૃતિને પણ કોઈ ફરક પડતો નથી. કારણ કે સંસ્કૃતિ અને સાહિત્ય એ ઇતિહાસ સાથે જાય છે, એ ભૂગોળ સાથે જતા નથી. એટલે આ બદલાયેલા ભારતીય ઉપખંડમાં જે સાહિત્ય રચાયું એ તમામ સાહિત્યને ભારતીય ઉપખંડનું સાહિત્ય કહેવામાં આવે. પાકિસ્તાનમાં જતા રહેનારા જોશ મલિહાબાદી, ફૈઝ અહમદ ફૈઝ, સાદત હસન મંટો, ઇંતઝાર હુસૈન, અબ્દુલ્લા હુસૈન, 10 વર્ષ સુધી ત્યાં રહેનાર કુર્તલૈન હૈદર, આ બધા ભારતીય ઉપખંડના સર્જકો છે. એને આપણે ભાષા દ્વારા વાંચી શકીએ છીએ. એમના સાહિત્યમાં સંસ્કૃતિ આપણી જ છે, એટલે એમને આપણે બહારના કહી શકીશું નહીં. એ જ રીતે અમૃતા પ્રીતમ, જેને આપણે પાકિસ્તાન કહીએ છીએ, ત્યાં રહેતા હતા, ત્યાંથી ભારત આવ્યા. કુર્તલૈન હૈદર 1960માં ભારત આવે. તો આ આવન જાવન
થી સાહિત્યને કોઈ ફરક પડતો નથી. ભારતીય ઉપખંડની જે વિશેષતા છે એ આ સાંસ્કૃતિક એકતા છે. શ્રીલંકાનો તમિલ અને તમિલનાડુનો તમિલ બેઉ તમિલ ભાષામાં જ લખવાના છે અને બેઉની સંસ્કૃતિમાં ઝાઝો ફરક નથી હોવાનો. બાંગ્લાદેશનો બંગાળી અને ભારતના બંગાળનો બંગાળી બેઉની માતૃભાષા બંગાળી છે. તમને નવાઈ લાગશે કે બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત અને ભારતનું રાષ્ટ્રગીત બેઉના રચયિતા રવિન્દ્રનાથ ટાગોર છે. આ ભાષાની સુંદરતા છે, આ સંસ્કૃતિની મહાનતા છે. તો ભારતીય ઉપખંડનું સાહિત્ય આપણને એ સમજાવે છે કે સાહિત્ય એ ભાષા, સંસ્કૃતિ અને ઇતિહાસને માને, એ ભૂગોળથી બંધાતું નથી. ભારતીય ઉપખંડનું સાહિત્ય એટલે આ તમામ દેશોમાં રચાતું સાહિત્ય. નેપાળની અંદરની જે ભાષા છે એને પણ આપણી અકાદમી માન્ય રાખે છે, એટલે એ પણ ભારતીય ઉપખંડનું સાહિત્ય છે. મોટા ગજાના સર્જકો એ નજરૂલ હોય, એ ટાગોર હોય, એ શરદબાબુ હોય, એ બંગાળી ભાષાના લેખક છે. એ ભારતના કે બાંગ્લાદેશના લેખક નથી. તસ્લીમા નસરીનને આપણે ત્યાં બધા જ વાંચે છે. તો આ ભારતીય ઉપખંડનું સાહિત્ય એ એવા સર્જકો દ્વારા રચાયેલું સાહિત્ય છે કે જે કોઈક ભૌગોલિક કારણોસર બીજે જતા રહ્યા, પણ એ છે તો ભારતીય ઉપખંડમાં જ. અને એમના સાહિત્યની અંદર જે સંસ્કૃતિની સુગંધ છે એ બિલકુલ ભારતીય સંસ્કૃતિ છે, એની અંદર લેશ માત્ર શંકા કરી શકાય નહીં. પાકિસ્તાનના સર્જક બેપ્સી સિદ્ધવા એણે લખ્યું છે કે હું તો ભારતમાં જ રહેતી હતી, હિન્દુસ્તાનમાં જ રહેતી હતી, તમે એક રેખા દોરી અને હું પાકિસ્તાની બની ગઈ. એ પોતાની ઓળખમાં 2 પી બતાવતા પહેલાં પારસી અને પંજાબી, પછીથી એક ત્રીજો પી ઉમેરાયો પાકિસ્તાની, પણ એ આખા ભારતીય ઉપખંડના સર્જક છે. તો જે મોટા ગજાના સર્જકો છે, એ મંટો હોય, એ ઇંતઝાર હુસૈન હોય, એ બેપ્સી સિદ્ધવા હોય, ફૈઝ અહમદ ફૈઝ હોય, સાહિર લુધિયાનવી હોય, કૈફી આઝમી હોય, જાવેદ અખ્તર હોય, ગુલઝાર હોય, ટાગોર હોય, આ નઝરૂલ હોય, આ બધા જ ભારતીય ઉપખંડના સર્જકો છે. એ કોઈ પાકિસ્તાની કે હિન્દુસ્તાની કે બાંગ્લાદેશી નથી, એ જે તે ભાષાના સર્જકો છે. ભારતીય ઉપખંડના સાહિત્યનો અર્થ આ થાય.